ફોરેસ્ટ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં કેમ? જાણવા મળેલી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં હજારો હેક્ટરમાં જંગલ પથરાયેલું છે અને આ જંગલમાં સરકાર લાખો રૂપિયાના ખર્ચે ઉછેર કરે છે. ત્યારે આ જિલ્લાના મોઘા ચંદન જેવા લાકડાના ચંદન ચોરોની ટોળકીએ સક્રિય થઈને ટ્રેક્ટર, ડાલા, મિલ ટ્રકો ભરીને સમી સાંજના 6 વાગ્યા પછી મિલો તરફ આ લાકડું ધકેલાઈ રહ્યું છે. ત્યારે આ લાકડું કોના ઇશારેથી કપાઈ રહ્યું છે? શું આ લાકડું સરકારી પરવાનાવાળું છે કે વગર પરવાનાવાળું ચોરી થઈ રહ્યું છે? ત્યારે આ લીલા લાકડાના કારોબારમાં લગતા અરવલ્લી જિલ્લાના મલાઈદાર અમલદારો, ફોરેસ્ટના અધિકારીઓ, ચોર વીરપનો અને લાકડાની 100 મિલના શેઠિયાઓની મિલોમાં સરકારી પરવાનાનું લાકડું વાપરે છે કે વગર પરવાનાનું? આ બાબતે જિલ્લા જંગલના લાકડાના ચંદનચોરો વીરપ્પન અને ફોરેસ્ટના અધિકારીઓ આવો ભાઈ હરકા આપણે બે સરકારનો ઘાટથી સરકાતો નથી ને? લાકડાની ચોરી બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો અરવલ્લી જિલ્લાના જંગલોના લીલા લાકડાનો લાખો રૂપિયાનો કારોબારનો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, તહેલકા ન્યૂઝ, અરવલ્લી.